દિલ્હીમાં આતંકવાદી હુમલો. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રો સૂચવે છે કે આ એક આતંકવાદી હુમલો હતો. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ પાસેથી વિસ્ફોટ વિશે પૂછપરછ કરી છે. વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે, જેમાં 24 લોકો ઘાયલ છે અને ઘણાની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. દિલ્હી, મુંબઈ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં હાઈ એલર્ટ જારી કરાયું છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રોલિંગ અને ચેકિંગ વધારાયું છે. રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે. ગુજરાતમાં ઠંડીનો પહેલો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરતા લોકો ઠૂંઠવાઈ ગયા છે. વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી, જ્યારે ગાંધીનગર 14.5 ડિગ્રી અને મહુવા 14 ડિગ્રી નોંધાયા. કમોસમી વરસાદ બાદ ઠંડીની લહેર ફેલાતા સવાર અને સાંજમાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત અને યુપીમાં હાઈ એલર્ટ. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં સુરક્ષા વધારી હતી. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે શહેર હાઈ એલર્ટ પર છે. તમામ અધિકારીઓને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાના સૂચના આપી છે. પોલીસ અને તમામ એજન્સીઓ સતર્ક મોડમાં છે, તો ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પીએમ મોદીએ દિલ્હી વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. જીવ ગુમાવનારાઓ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને સહાયની વિનંતી કરી રહ્યા છે. મેં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી ઘટના વિશે માહિતી માંગી છે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ ક્યાં હુમલો કરવાના હતા? ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓએ ખતરનાક વિંગ આઈએસકેપી સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં ચીનથી એમબીબીએસ કરનાર ડોક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે. એટીએસના મતે આ 3 આતંકીઓ અમદાવાદ, લખનૌ અને દિલ્હીમાં હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા. સૈયદ હથિયાર અને સાયનાઇડ કરતા ઘાતક ઝેર રાઇઝિન બનાવવાની ફિરાકમાં હતો. તિરુપતિ મંદિરના પ્રસાદમાં 68 લાખ કિલો નકલી ઘી. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ તિરુપતિ લડ્ડના ઘીમાં ભેળસેળ મામલે સીબીઆઈ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઈએ શોધી કાઢ્યું છે કે ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનને 68 લાખ કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ ડેરીએ ક્યારે એક ટીપું પણ દૂધ કે માખણ ખરીદ્યું નહોતું, જે દર્શાવે છે કે આ વિશાળ જથ્થો બનાવતી હતો. 2 ગુજરાતી યુવકનો અમેરિકાના રાજકારણમાં ડંકો. ગુજરાતના 2 યુવકોએ અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના પોલિટિક્સમાં શાનદાર જીત મેળવી છે. પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોશી સતત બીજી વાર એડિસન સિટીના મેયર પદે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ વડોદરાના બીરલ પટેલ પણ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાયા છે. તેમની આ સફળતાથી ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કચરામાંથી બનાવશે સીએનજી ગેસ. અમદાવાદમાં એએમસી 2 મહત્વાકાંક્ષી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરશે. એએમસી શહેરની 2850 હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી એકઠા થતા ઓર્ગેનિક કચરામાંથી બાયોગેસ દ્વારા સીએનજી બનાવશે, જેનો ઉપયોગ એમટીએસ બસોમાં થશે. શરૂઆતમાં 100 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરશે અને સ્લરીનો ઉપયોગ ખાતર તરીકે થશે. ઉપરાંત રોજ 5 મેટ્રિક ટનથી વધુ નોન વેજ કચરામાંથી પશુ આહાર બનાવવાનો પ્લાન્ટ પણ સ્થપાશે. વધુ એક ખેડૂતની આત્મહત્યા. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિડિયાએ પોતાની વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે સતત 2 વખત પાક નિષ્ફળ જતા તેમણે આ અંતિમ પગલું ભર્યું. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. આત્મહત્યાના ચોક્કસ કારણ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જે બાદ સાચું કારણ બહાર આવશે. ત્ર્યંબકેશ્વર કુંભ મેળાનો પ્લાન મંજૂર. 2027 નાસિક ત્ર્યંબકેશ્વર કુંભ મેળા માટે રાજ્ય સરકારે 25,055 કરોડનો વિકાસ પ્લાન મંજૂર કર્યો છે, જેમાંથી 7,410 કરોડની પ્રથમ મંજૂરી મળી ગઈ છે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સમિતિ દેખરેખ રાખશે, જ્યારે મંત્રી ગિરીશ મહાજન આયોજનની જવાબદારી સંભાળશે.
શ્રી ગણેશ માટે ભારત ટેક્સી રેલી. ગુજરાતમાં ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી શરૂ થવાના સંકેત છે. કેન્દ્ર સરકારની આ સર્વિસમાં ડ્રાઈવરોએ કંપનીને કોઈ કમિશન ચૂકવવું પડશે નહીં, જેનાથી તેમની કમાણી વધશે. સહકાર વિભાગે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તે ઉપરાંત ડ્રાઈવરને પણ જોડવામાં આવી રહ્યા છે. એપ ટૂંક સમયમાં ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. રાહુલ ગાંધીને સજા આપી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના તાલીમ કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ ઘટના બની. કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ રાહુલ ગાંધીને તાલીમ પ્રભારી સચિન રાવે 10 પુશ અપ્સ કરવાની સજા આપી. રાહુલે હોંશે આ સજા સ્વીકારી અને પુશ અપ્સ કર્યા. તેમની સાથે અન્ય જિલ્લા પ્રમુખ પણ જોડાયા અને પુશ અપ્સ કર્યા હતા. આ હળવી અને પ્રેરણાદાયક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. ભારતના હાઈવે અમેરિકાથી સારા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાથી આવેલા કેટલાક લોકોએ તેમને કહ્યું હતું કે ભારતના હાઈવે તો અમેરિકાના હાઈવે કરતા પણ બહેતર છે. ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે દેશમાં હાઈવે નિર્માણની ગુણવત્તા અને ઝડપ બંનેમાં વધારો થયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ભારતની સડકો વિશ્વ સ્તરની હશે. મીશો લૂંટનો મેસેજ આવે તો સાવધાન. ઓનલાઈન શોપિંગની વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ વધ્યા છે. મીશો લૂંટ ગિફ્ટ નામે એક નકલી વોટ્સએપ લિંક ફરી રહી છે જે ગ્રાહકોને નિશાન બનાવે છે. પશ્ચિમ કચ્છ એસપીએ ચેતવણી આપી છે કે આ લિંક પર ક્લિક કરવાથી બેંક વિગતો અને અંગત માહિતી ચોરાઈ શકે છે. મીશોએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ લકી ડ્રો ચલાવતા નથી અને ક્યારે ઓટીપી કે સીવીવી માંગતા નથી. ઓપરેશન સિંદૂર પર બનશે ફિલ્મ. મલયાલમ સિનેમાના જાણીતા નિર્માતા મેજર રવિએ તેમની નવી ફિલ્મ પહલગામ ઓપરેશન સિંદૂરની જાહેરાત કરી છે. ફિલ્મની કહાની આ વર્ષના પહલગામ આતંકવાદી હુમલા અને ભારતીય સેનાના વીરતાભર્યા વળતા ઓપરેશન સિંદૂર પરથી પ્રેરિત છે. ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ પ્રોજેક્ટ ભારતીય સેનાના બલિદાન અને શૌર્યને સન્માન આપતો હશે અને દેશભક્તિની ભાવના ફરી ઉહાડશે. આતંકી કાવતરાનો પર્દાફાશ. 300 કિલો આરડીએક્સ મળ્યું. જમ્મુ કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી આશરે 300 કિલો આરડીએક્સ, એક AK-47 રાઇફલ અને શંકાસ્પદ રસાયણો મળી આવ્યા છે. આ કાર્યવાહી આતંકી સંગઠન અંસાર ગઝવત ઉલ હિન્દની તપાસનો ભાગ છે, જેનાથી સંકળાયેલા 2 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રીજો ફરાર છે.